નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 4 વિષય ગણિતની સ્વઅધ્યયન પોથીનો પાઠ નંબર 3 ભોપાલનો પ્રવાસની વાત કરવાના છીએ. તો અહીંયા મિત્રો તમારી સામે પાઠ નંબર 3નું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન છે. આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 4ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. તો મિત્રો શરૂ કરીએ ધોરણ 4 વિષય ગણિતની સ્વઅધ્યયન પોથીનો પાઠ નંબર 3. એમાં પહેલું છે, બરાબર છે, મનજીત તેના માતા પિતા સાથે અમદાવાદથી આણંદ જવા નીકળ્યો છે. તેને પૂછપરછ કરતાં આ મુજબ બસની ટિકિટની માહિતી મળી. લોકલ એક્સપ્રેસ ને ડિલક્સ એસી. તો એના આધારે આપણે પ્રશ્ન પૂછ્યા છે અહીંયા, બરાબર. આ રીતના કઈ બસમાં ટિકિટનો દર સૌથી વધારે? તો ડિલક્સ એસી, બરાબર. બીજો પ્રશ્ન છે, 68 રૂપિયા વધારે ચૂકવવા પડે. ત્રીજામાં 138 અને ચોથામાં 342 રૂપિયા. આ રીતનું તમે જોઈ શકો છો. પાંચમામાં 234 રૂપિયા ચૂકવવા પડે. ત્યાર પછી બીજો પ્રશ્ન આપ્યો છે, ખાણીપીણીની વસ્તુ અને ડીશનો ભાવ. ખાણીપીણીની વસ્તુની એક ડીશનો ભાવ આ રીતના છે. એના આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. તો પ્રિયાને દાબેલી અને તેના ભાઈને વડાપાવ ખાવા જ કેટલા રૂપિયા જોઈએ? તો 45 રૂપિયા, બરાબર. બીજામાં છે એમાં 90 રૂપિયા ચૂકવવા પડે. ત્યાર પછી ત્રીજું છે, એમાં કેટલા રૂપિયા ચૂકવવા પડે? 180. ત્યાર પછી ચોથું, આઈસ્ક્રીમના 80, બરફના ગોળાના 45 અને 125 રૂપિયા આના, કુલ 125 રૂપિયા. ત્યાર પછી પ્રિયાનો ભાઈ એક ડીશ, દરેક વસ્તુની એક ડીશ ખાય. જોને કેટલા? દાબેલી, વડાપાઉં, ભેળ, બરફ ગોળો, આઈસ ડીશ અને ફ્રૂટ ડીશ. 175 રૂપિયા ચૂકવવા પડે. ત્યાર પછી અહીંયા જવાબ છે, કમલેશભાઈ પોતાની કારમાં 20 લીટર પેટ્રોલ ભરાવે છે. તો પેટ્રોલના કુલ 1800 રૂપિયા આપે. તો 1 લીટરના ભાવ તો કે 90 રૂપિયા. ત્યાર પછી અમદાવાદથી વડોદરા જવા માટે નીચે મુજબના 2 રસ્તા છે, તેનું અવલોકન કરીને પ્રશ્નનો જવાબ. તો અહીંયા આ રૂટ છે, બરાબર. એના આધારે પ્રશ્નનો જવાબ. તો અહીંયા 5 પ્રશ્ન પૂછ્યા છે. અમદાવાદથી વડોદરા ટૂંકા રસ્તાની લંબાઈ 110, અમદાવાદથી આણંદનું અંતર 78, નડિયાદથી વડોદરાનું અંતર 67, કયા શહેરથી કયા શહેરને સુધી પહોંચતા 1 કલાકનો સમય લાગે છે? અમદાવાદથી નડિયાદ. અમદાવાદથી વડોદરા કયા રસ્તે જવાથી વધુ સમય લાગશે? કેટલો સમય? અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરાને 2 કલાક 29 મિનિટ. ત્યાર પછી 5મું, એક શાળાના બાળકો બસમાં અમદાવાદથી સાપુતારાના પ્રવાસે જાય છે. અમદાવાદથી સાપુતારા 400 કિમી દૂર છે. તો રસ્તામાં ક્યાંય પણ આરામ કર્યા વગર સાપુતારા પહોંચતા 8 કલાક જેટલો સમય લાગે છે. તો પહેલાનો જવાબ 2 વાગ્યે, બીજાનો જવાબ 2:30 વાગ્યે, ત્રીજાનો સવારે 10 વાગ્યે, બરાબર. ચોથાનો જવાબ સાંજે 7 વાગ્યે સાપુતારા પહોંચશે. અને 5મો 270, એકની પાછળ એક આવી 270 બસો ઊભી રહે. ત્યાર પછી 6ઠું છે, એમાં સિંહની, હરણની સંખ્યા આપી છે. તો એના આધારે આપણે ચિત્તલની સંખ્યા તો કે 98, સિંહની સંખ્યા તો કે 49, હરણ અને સિંહનો તફાવત તો કે 89. ત્યાર પછી 7મું છે, એક પુસ્તકની કિંમત 82 રૂપિયા છે. તો 5 પુસ્તકના 410. પછી 8મું છે, એમાં જવાબ આવશે 910. 9મું છે, એમાં ગોપાલને 5 રૂપિયા વધારે ચૂકવવો પડે. આ રીતનો એનો જવાબ થાય, શ્રેય, ગોપાલ અને એનો તફાવત. ત્યાર પછી 10મું છે, અતુલે 6 બોલપેન કરી 108 રૂપિયા આપ્યા. તો એક બોલપેનની કિંમત તો કે 18 રૂપિયા. આ રીતનો એનો ભાગાકાર કરી અને જવાબ મેળવવાનો. ત્યાર પછી 11મું છે, એમાં અલ્કેશ 4 કલાકમાં 72 કિમી સાયકલ ચલાવશે.
ત્યાર પછી એક નાવ પાણીમાં 15 મિનિટમાં 4 કિમી તરે છે તો 16 કિમી તરવા માટે કેટલો સમય લાગશે? તો 60 મિનિટ. 13મું, એક બસ 3 કલાકમાં 147 કિમી અંતર કાપે છે તો બસ દરેક કલાકે કેટલું અંતર કાપશે? 49 કિમી. પાણીની એક બોટલમાં 200 મિલી પાણી સમાય છે તો આવી 5 બોટલમાં કેટલું પાણી સમાય છે? 200 ગુણ્યા 5 એટલે 1000 મિલી એટલે કે 1 લીટર. આશા 450 મિલી દૂધની 2 થેલી ખરીદે છે. દૂધને 3 વાસણમાં એક સરખી રીતે ભરવાનું છે તો દરેક વાસણમાં કેટલું દૂધ સમાય? 450 ગુણ્યા 2 એટલે 900 મિલી અને એનો ભાગાકાર કરો દરેક વાસણમાં 300 મિલી. ત્યાર પછી 31 થી 40 વચ્ચે 2 અને 3 વડે વિભાજ્ય હોય એવી કઈ સંખ્યા? તો 31 થી 40 વચ્ચે 2 અને 3 વડે વિભાજ્ય હોય એવી સંખ્યા 36. ત્યાર પછી ખૂટતા અંક લખો. તો આ રીતના ખૂટતા અંક આપણે લખેલા છે 0, 8 અને 86. અહીંયા 3 અને 44. આ રીતનું ખૂટતા અંક લખવાના છે. ખૂટતા અંક આ રીતના એના ખૂટતા અંક થશે. ત્યાર પછી અંકો 3, 4, 9 નો ઉપયોગ કરીને 3 અંકની શક્ય એટલી બધી સંખ્યા તો આટલી બધી સંખ્યા બનશે 394, 349, 439, 493, 943, 934. ત્યાર પછી અંકો 4, 0 અને 3 નો ઉપયોગ કરી 3 અંકની સૌથી નાની અને સૌથી મોટી સંખ્યા બનાવો. મોટી સંખ્યા નાની સંખ્યા બાદ કરો તો આ રીતની સૌથી નાની સંખ્યા 34 અને 430 મોટી એમાંથી બાદ બાકી કરીએ 396. ત્યાર પછી ઊભી ચાવી અને આડી ચાવીની મદદથી ખાલી જગ્યા ખાનામાં ભરો. તો આ રીતની ચાવીથી ખાનું ભરવાનું થશે. જો બરાબર અહીંયા તમને આપ્યું છે તો આના તમારે જવાબ લખવાનો છે. 86 ગુણ્યા 23 ને પછી આખે આખું આપણું ઊભી ચાવીને આડી ચાવીનો કોયડો ભરવાનો છે. પછી વિકલ્પ 22મો. તો પહેલામાં 75, બીજામાં 140, ત્રીજામાં ક 8, ચોથામાં બ 44, પાંચમામાં ક 256. પછી પ્રવૃત્તિ આપી છે તો પ્રશ્નોના જવાબ તમારી શાળામાં પ્રશ્ન આયોજન કરો. બધા બાળકો પ્રશ્ન જવાબ તો અહીંયા આપણે સંખ્યા લખી છે. બરાબર. એક બસમાં 50 વિદ્યાર્થી બસમાં તો કેટલી બસ બોલાવવી પડે? 150 ભાગ્યા 3 એટલે 3 બસો બોલાવવી પડે. અને પ્રાણી સંગ્રહાલયની 6 રૂપિયા ટિકિટ તો કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો આ રીતના 606 રૂપિયા ચૂકવવા પડે. ત્યાર પછી 9 રૂપિયા 6 થી 8 ના કેટલા રૂપિયા ચૂકવવા પડે? બરાબર. તો આ રીતનું 531 રૂપિયા ચૂકવવા પડે. તો મિત્રો આ તો આપણું ધોરણ 4 વિષય ગણિતના પાઠ નંબર 3નું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.